નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 9 ટ્યુન અપો ટીન્સ એની શોર્ટ નોટ નંબર 2 ડોક્ટર મેકેઝ વ્યૂઝ ઓન શેરિંગ વિશે વાત કરવાના છીએ. આ પહેલા શોર્ટ નોટ 1 જો આપ જોવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક્સ આપેલી છે. શોર્ટ નોટ 2 ડોક્ટર મેકેઝ વ્યૂઝ ઓન શેરિંગ એટલે કે ડોક્ટર મેકેના શેરિંગ અથવા તો વાતચીત પરના પોતાના વિચારો. ડોક્ટર મેકે ઇઝ એન ઇન્ટરનેશનલ કાઉન્સેલર એટલે કે ડોક્ટર મેકે આંતરરાષ્ટ્રીય સલાહકાર છે. હી ઇઝ ધ પ્રોફેસર ઓફ એડિનબર્ગ યુનિવર્સિટી એટલે કે તેઓ એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર છે. હી એડવાઇઝ ધ સ્ટુડન્ટ અબાઉટ શેરિંગ તેઓએ શેરિંગ બાબતે વિદ્યાર્થીઓને સલાહ આપી છે. અકોર્ડિંગ ટુ હિમ શેરિંગ ઇઝ નેસેસરી ફોર અ ગુડ ફેમિલી બોન્ડિંગ તેઓના મતે એક સારા કુટુંબ માટે શેરિંગ અતિ આવશ્યક છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન બોથ આર રિસ્પોન્સિબલ જો શેરિંગ ન થતું હોય તો તેના માટે માતા પિતા અને બાળક બંને જવાબદાર હોઈ શકે છે. હી એડવાઇઝ ધ પેરેન્ટ્સ નોટ ટુ ગીવ નેગેટિવ રિસ્પોન્સીસ ટુ ધેર ચિલ્ડ્રન તેઓએ બાળકોને નકારાત્મક પ્રતિભાવ ન આપવા માતા પિતાને પણ સલાહ આપી છે. નેગેટિવ રિસ્પોન્સીસ મેક ચિલ્ડ્રન નોટ ટુ શેર એનીથિંગ નકારાત્મક પ્રતિભાવથી બાળકો કશું શેર કરી શકતા નથી. શેરિંગ ઇઝ હેલ્પફુલ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ્સ શેરિંગ પ્રશ્નોના નિરાકરણ માટે પણ મદદરૂપ છે. સો પેરેન્ટ્સ શુડ પ્રોવાઇડ ઇનફ ફ્રીડમ ટુ એક્સપ્રેસ ધેમસેલ્વ્સ તેથી માતા પિતાએ બાળકોને પોતે પોતાના પ્રશ્નો પ્રગટ કરી શકે એટલી આઝાદી આપવી જોઈએ. ચિલ્ડ્રન શુડ ઓલ્સો શેર ધેર પ્રોબ્લેમ્સ વિથ પેરેન્ટ્સ અને બાળકોએ પણ પોતાના પ્રશ્નો માતા પિતા સાથે શેર કરવા જોઈએ. અહીંયા મિત્રો આપણે શોર્ટ નોટ 2 પણ પૂરી કરીએ છીએ. શોર્ટ નોટ 3 ડોક્ટર મંસૂરીઝ એડવાઇસ ટુ કંદર સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.